ટેકનિકલ હિતેશ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ કે તમારું રેશન કાર્ડ છે તેમને તમારે કેવાયસી કઈ રીતે કરવું, બરાબર મિત્રો। તેથી સૌથી પહેલાં તમે જો નવા યુઝર હોય ને પહેલી વાર કરતા હોય તો આપણે અહીંથી નવા વપરાશ તરીકે લોગિન કરવાનું છે, આઈડી બનાવવાનું છે। મેં ઓલરેડી આઈડી બનાવેલું છે, લોગિન કરેલું છે, રજિસ્ટર કરેલું છે તો નાખવાનું તમને ખાસ કરીને ટિક માર્ક આપું છું ત્યાં આપણે મોબાઈલ નંબર નાખશું, બરોબર। અહીંયા આપણે મોબાઈલ નંબર એડ કરવાનો, જે આપણે રજિસ્ટર કર્યું હોય મોબાઈલ નંબર તે મોબાઈલ નંબર આપણે એડ કરશું। અહીંયા એડ થઈ ગયા બાદ તમારે અહીંથી એક ઓટીપી સેન્ડ કરવાનો છે। ઓટીપી તમે જેવો સેન્ડ કરશો, જેવો ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી દાખલ કરવાનું કહેશે, બોલશે પણ ખરા। એટલે આપણે અહીંથી ઓટીપી નાખવાનો, ઓટીપી આવી ગયેલો છે તો ઓટીપી હું નાખી દઉં છું। ત્યારબાદ મિત્રો ઓટીપી ચકાસો, ખાસ ટિક માર્ક આપું છું મિત્રો, ભૂલ ના કરતા આમાં ઓટીપી ચકાસો, બરાબર। આપણે ઓટીપી ચકાસી સક્સેસ, જેવું તમે ઓટીપી ચકાસી આપશે સક્સેસ, બરાબર મિત્રો। અહીંથી તમને ઘણી સુવિધા જોવા મળે છે। અહીં જો જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત, આધાર અને મોબાઈલની સ્થિતિ, વ્યાજબી ભાવની દુકાળ, મળવાપાત્ર જથ્થો, મેળવેલ જથ્થાની વિગત, બિલ રસીદ, રેશન કાર્ડ લગતી સેવા, મોબાઈલ નંબર સીડિંગ, ગોડાઉન, લાઈવ સ્ટોક, આધાર ઈ કેવાયસી આપણે આજે કરવાનું છે, આધાર ઈ કેવાયસી। અને આ મિત્રો ખાસ જણાવી દઉં કે તમારે જે કાંઈ ફરિયાદ હોય તે ફરિયાદ પણ તમે અહીંથી કરી શકો છો મિત્રો। અહીંથી તમે ફરિયાદ કરી શકો છો, અહીંથી તમે સંપર્ક કરી શકો છો। અહીંયા એનો હેલ્પલાઇન નંબર છે, અહીંયા આપણે પ્રોફાઇલ આવશે, અહીંયા આપણે અહીંયાથી આપણે આધાર કાર્ડ ઈ કેવાયસી કરવાનું છે, બરાબર। આપણે ઈ કેવાયસી કરવાનું છે રેશન કાર્ડનું, તે આપણે ઈ કેવાયસી આજે કરશું, બરાબર। અને પછી તમારે મોબાઈલ સેટિંગ છે, મોબાઈલ નંબર સેટિંગ છે, અહીંથી રેશન કાર્ડની લગતી સેવા છે, બિલની રસીદ જોવા મળશે। અહીંયા તમામ સુવિધા તમે રેશન કાર્ડ લોગિન કરશો તમારે આખી પ્રોફાઇલ ડેટા આમાં ખુલી જશે, બરાબર। તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે એ પણ તમે આમાં જોઈ શકશો। આપણે કરવાના છીએ, જે વાત કરવાના છીએ આપણે આધાર ઈ કેવાયસી, બરાબર। તો આપણે ઈ કેવાયસી પર ટચ કરશું। અહીંયા જેવું તમે આધાર ઈ કેવાયસી ટચ કરશો એટલે તમારા અહીંયાથી આધાર ડાઉનલોડ ફેસ રેડ આધાર એપ આવશે, એ તમારે ખાસ કરીને ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરમાંથી, બરાબર। એને તમે ક્લિક કરશો, અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે તમને ડાઉનલોડ ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં વહી જશે। પછી ત્યાંથી તમારે ડાયરેક્ટ ક્લિક કરીને ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કર્યા બાદ ત્યારબાદ તમારે અહીંયા ટિક માર્ક આપી દેવાનું છે। ટિક માર્ક આપ્યા બાદ ટિક માર્ક જેવું આપશે પછી કાર્ડની વિગતો મેળવો, અહીંયા આપણો રેશન કાર્ડ નંબર પણ આવી જશે મિત્રો, બરાબર। અહીંયા આપણો રેશન કાર્ડ નંબર પણ આવી ગયો છે। ત્યારબાદ તમારે મિત્રો ખાસ કરીને અહીંયા આપણે કેપ્ચા ડાયલ કરી દેવાનો છે। કેપ્ચા એડ કરી દઈશું આપણે કેપ્ચા એડ કરી દીધા બાદ તમારે અહીંથી કાર્ડના સભ્યની વિગતો મેળવો, સ્ટેપ 1, બરાબર। તે આપણે કરવાનું, રેશન કાર્ડના સભ્યોની વિગતો મેળવો, સ્ટેપ 1, બરાબર। ત્યાં ક્લિક કરવાનું આપણે। જેવું તમે લોડિંગ લેશો, તમે જેવું ટચ કરશો, જેવું તમે લોગિન કરશો ત્યારબાદ તમને અહીંયા બધા સભ્યના તમારા નામ આવી જશે, બરાબર। તે નામ આવી જશે, બરાબર મિત્રો। તે નામ ચેક કરી લેવાનું, આપણા જ નામ છે ને આમાં, એ તમારે ખાસ જોઈ લેવાનું, ખાસ ચેક કરી લેવાનું કે બધા જેટલા કૂપનમાં નામ છે તે કૂપનમાં બધા નામ આવી ગયા છે ને મિત્રો। ત્યારબાદ તમારે આધાર ઈ કેવાયસી અહીંયા ટચ કરવાનું છે મિત્રો।
આધારે KYC માટે સભ્ય પસંદ કરો. ત્યારબાદ તમારે સભ્ય પસંદ કરી લેવાના. ત્યારબાદ તમને ખાસ સૂચના આપું છું, અહીંયા આપણને જોવા મળશે આધાર KYC માટે સભ્ય પસંદ કરો. તે ખાસ કરીને મિત્રો જ્યાં સભ્ય પસંદ કરશો ત્યારબાદ આગળ સ્ટેપ ચાલશે. સભ્ય પસંદ કર્યા પછી આપણે અહીંયા આધારના સભ્યો KYC માટે ત્યાં સર્ચ કરવાનું. ત્યારબાદ તમારે મિત્રો અહીંયા ખાસ કરીને ટિક માર્ક આપેલું ત્યાં ટિક માર્ક આપી જ દેવાનું મિત્રો, બરોબર. રાઈટ કરી જ દેવાનું. રાઈટ કરી જાય બાદ તમારે OTP જનરેટ કરો. જેવું તમે OTP જનરેટ કરો, જેવું તમે મિત્રો આ ચેક પોસ્ટ પર ક્લિક કરશો અને તમારે પછી આધાર જનરેટ ઉપર કરવાનું છે મિત્રો. આધાર જનરેટ ઉપર કરશો એટલે એક પેજ ઓપન થશે. તેમાં તમારો ફેસ સ્કેન કરવાનું છે. જેમ કે આગળનો કેમેરા ફેસ સ્કેન કરવાનું છે ડાયરેક્ટ, જે આપણે પહેલાં બતાવેલું હતું કે ડાઉનલોડ આધાર એપ ડાઉનલોડ કરો, તે ડાઉનલોડ કરે તે એપ ઓપન થઈ જાય ડાયરેક્ટ. ત્યારબાદ તમે ફેસ સ્કેન કરવાનું છે. ત્યારબાદ તમારું આધાર KYC સબમિટ થઈ જશે મિત્રો. અને ત્યારબાદ તમારે જેમ કે પહેલા વ્યક્તિનું સબમિટ કરાયું પછી પાછું બીજા વ્યક્તિને પસંદ કરીને સબમિટ કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ કરીને આવી રીતે તમારે KYC કરી લેવાનું છે, રેશન કાર્ડ KYC, બરાબર મિત્રો. તો આજના વિડીયો મિત્રો આટલું જ હતું. જય હિન્દ, વંદે માતરમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો લાઈક અને કોમેન્ટ મિત્રો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.